સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 7 એમાં પાર્ટ નંબર આપણે 4 જોઈશું. કાલ આપણે આરએલ શ્રેણી પરિપથ જોયો હતો. આરએલ શ્રેણી પરિપથ. હવે આપણે અવરોધ અને કેપેસિટરનો ભેગો શ્રેણી પરિપથ જોઈએ. તો આર અવરોધ અને કેપેસિટર શ્રેણી એસી પરિપથ. શ્રેણી એસી પરિપથ. ચાલો આપણે હવે અવરોધ અને કેપેસિટરને બંનેને શ્રેણીમાં જોડવા છે અને કોની સાથે જોડી દેવા છે તો કે એસી પ્રવાહ સાથે આપણે એસી સોર્સ સાથે આપણે એને કનેક્ટ કરી દેવા છે. તો અવરોધ છે, ચાલો આપણે અવરોધ દોરીએ. અવરોધ સાથે આપણે કેપેસિટર દોરવાનું છે અને આ બેને આપણે શું લાગુ પાડવાનું છે તો કે એસી વોલ્ટેજ આપણે લાગુ પાડી દઈએ અહીંયા. ચાલો આપણો અવરોધ થઈ ગયો આર, આ થઈ ગયો આપણું કેપેસિટર. આમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે વીઆર છે, આમની વચ્ચે કેપેસિટર વચ્ચે અવરોધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીસી છે અને આપણે વોલ્ટેજ કેટલો લાગુ પાડ્યો છે તો કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જેટલો આપણે અહીંથી વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ છે આપણે લાગુ પાડેલો છે. ચાલો આપણે ચાલુ કરીએ. તો આપણને ખ્યાલ છે કે અવરોધ છે એ લાગુ પાડેલું વોલ્ટેજ છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, એનો બંનેનો વોલ્ટેજ તો કેવો છે, સમાન જ છે. આપણે પહેલાં જોયો હતો બે વચ્ચે કળા તફાવત કેવો છે, શૂન્ય છે. તો વોલ્ટેજ માટે ટી સમયે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીઆર કેટલો હોય તો કે વીઆર હોય એમનો મહત્તમ કિંમત આર વીએમ સાઇન ઓમેગા ટી. બંને જો કળા તફાવત સમાન હોય, અવરોધ અને જે લાગુ પાડેલું વોલ્ટેજ હોય એમાં વચ્ચે કળા તફાવત કેવો હોય, સમાન હોય, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે જ્યારે કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટર આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોતો હોય તો કેપેસિટરનું મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું અને સાઇન. હવે આપણને ખ્યાલ છે કે કેપેસિટરની જ્યારે વાત કરતા હોય ત્યારે કેપેસિટરમાં આપણને પ્રવાહ કેટલો મળતો હતો તો કેપેસિટરમાં પ્રવાહ આપણે ગોઈતો હતો ત્યારે મળતો હતો આઈ બરાબર આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, કે વિદ્યુત પ્રવાહ છે એ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ છે. વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ છે. તો આનું ઉલટું, તો વોલ્ટેજ કેવો છે પાઈ બાય 2 જેવો પાછળ છે. તો વોલ્ટેજ કેવો લે ભાઈ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 જેટલો પાછળ છે એમ પણ કહી શકાય. ઓકે, આપણે વોલ્ટેજની વાત કરીએ છીએ તો વોલ્ટેજ પાઈ બાય 2 જેટલો પાછળ છે અને કરંટ પાઈ બાય 2 જેટલો આગળ છે. બે જ વાત છે. ઓકે, ચાલો હવે આમનો આલેખ દોરવો છે આપણે. ઓકે, તો અવરોધ છે જુઓ, ચાલો આપણે અવરોધ દોરી દઈએ. આ વીએમ આર અવરોધનો વોલ્ટેજ, પ્રવાહ અવરોધ ખબર છે બે સમાન કળામાં છે. હવે જ્યારે વાત કરીએ કેપેસિટરના વોલ્ટેજની તો મિત્રો એ નીચે આવશે. શા માટે નીચે આવશે? કારણ કે માઇનસ પાઈ બાય 2 છે. શું છે? માઇનસ પાઈ બાય 2 એટલે નીચે આવશે અહીંયા. જ્યારે આપણે હમણાં વાત કરી હતી ઇન્ડક્ટર માટે આપણે ક્યાં દોર્યું હતું? ઉપર દોર્યું હતું, કારણ કે અહીંયા કેવો હતું વોલ્ટેજ પ્લસ પાઈ બાય 2 જેટલું આગળ હતું. અહીંયા વોલ્ટેજ કેવો છે પાઈ બાય 2 જેટલો પાછળ છે. આ બંનેનું પરિણામી આપણે જોઈએ, પરિણામી આપણને મહત્તમ મૂલ્ય તો ધારો કે આપણને અહીંયા મળે છે વીએમ અને આ ખૂણો ધારો કે આપણે અવરોધ સાથે ફાઈ જેટલો ખૂણો બનાવે છે. તો આના ઉપરથી કહી શકાય કે સદિશો મુજબ કે આ પરિણામી સદિશ્ય કોના જેટલો હોય તો કે આ બે સદિશનો વર્ગમૂળ જેટલું હોય. તો વર્ગમૂળમાં આ વીએમ આર એનો સ્ક્વેર પ્લસ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેપેસિટર માટે, આ બે ઘટકનો વર્ગમૂળ લ્યો તો તમને એનું પરિણામી સદિશ આપણને મળી જાય. આપણે ગોતવાની ટ્રીક આપણને ખ્યાલ છે. ચાલો હવે વીએમ અવરોધ માટે આપણને ખ્યાલ છે. ઓકે, તો એ સાઈડમાં લખી દો. આપણે કાલે ગણતરી કરી એ જ રીતે કે અવરોધ માટે આપણે વાત શું કરતા હતા તો કે આ અવરોધ માટે આપણે લખતા હતા આઈ એમ મહત્તમ મૂલ્ય પ્રવાહનું બરાબર વીએમના છેદમાં આર, અને આપણે કેપેસિટર માટે મહત્તમ મૂલ્ય કેટલું મેળવ્યું હતું તો કે આઈ એમ બરાબર વીએમના છેદમાં એક્સસી. આને શું કહેવાય મિત્રો? કાલે જ વાત કરી હતી આપણે, કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. શું કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. ચાલો આપણે વીએમ જોઈએ છે અહીંયા તો આઈ એમ ઇન્ટુ આર થઈ જાય, તો આઈ એમ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર થઈ જાય. અહીંયા વીએમ સ્ક્વેર જોઈએ છે કેપેસિટર માટે તો આઈ એમ સ્ક્વેર અને આ એક્સસીનો સ્ક્વેર. ચાલો આવું મળી ગયું આપણને. આમાંથી બંનેમાંથી કોમન શું છે તો કે આઈ એમ વર્ગમૂળમાંથી નીકળે તો કોમન નીકળી જાય આઈ એમ.
तो अंदर वर्गमूळमां शुं वधे r² + xc નો વર્ગ। હવે im છેદમાં જવા દઈએ સામે આપણે vm ના છેદમાં im જવા દઈએ એવું ન કરવું હોય આપણે મિત્રો। તો આપણે ખ્યાલ છે v બરાબર શું સૂત્ર થાય v બરાબર i * r। તો આ અવરોધ જેવું કામ કરે છે। શું કામ કરે છે અવરોધ જેવું કામ કરે છે। અને આપણે નવું નામ આપી દઈએ। અહીંયા અવરોધ તો નામ ન આપી શકીએ કારણ કે અવરોધ તો એક અંદર છે ને અવરોધ તો નામ આપણે આપીએ છીએ। અને આપણે શું નામ આપ્યું હતું આને કહેવાય ઇમ્પિડન્સ। શું કહેવાય ઇમ્પિડન્સ એટલે z વડે દર્શાવતા। તો vm બરાબર im * z। z એટલે શું ઇમ્પિડન્સ। ઓકે ચલો તો આપણને im બરાબર શું મળ્યું im બરાબર vm ના છેદમાં z। અને z બરાબર શું કીધું આપણે વર્ગમૂળમાં r² + xc નો વર્ગ। અને શું કહેવાય છે આપણે ઇમ્પિડન્સ। શું કહેવાય ઇમ્પિડન્સ એટલે અવરોધ બીજું કાંઈ નહીં। ઇમ્પિડન્સ એટલે અવરોધ। ઓકે ચાલો ઇમ્પિડન્સનું સૂત્ર આપણને મળી ગયું। ઓકે તો અહીં જો આપણે એક કહી શકાય કે વિદ્યુત પ્રવાહ જો આપણને ખબર છે કેપેસિટર છે અહીંયા કેપેસિટરનો વોલ્ટેજ છે લીડ કરે છે કારણ કે એ કેપેસિટર માટે કેવો હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને એ બધું વધારે હોય। કારણ કે હવે જોઈએ બીજું તો આપણને વિદ્યુત પ્રવાહ કેટલો મળે તો કે વિદ્યુત પ્રવાહની વાત કરીએ આપણે ત્યારે I બરાબર im sin ωt + 5 કેવી રીતે ωt + π/2 પણ અહીં બંનેનું ભેગું છે બંને કેવા છે ભેગા છે કેટલો ખૂણો બને છે એ આપણને ખ્યાલ છે નહીં ખાલી કેપેસિટર હોત તો π/2 આવત પણ અવરોધ કેપેસિટર છે એટલે બંનેની વચ્ચે આપણને પરિણામી વિદ્યુત સ્થિતિમાન અથવા પરિણામી કરંટ મળે એટલે આપણે પ્લસ ખૂણો કેટલો લીધો 5 જેટલા ખૂણે આપણને પરિણામી મળે છે। ઓકે ચાલો im sin ωt + 5 ચાલો હવે આમાંથી આપણને ધારો કે કોક કે im મારે જોઈએ છે તો im કેટલું મળે તો કે im બરાબર vm ના છેદમાં અવરોધ કેટલો મળે છે આ બેનો ભેગો અવરોધ તો કે ઇમ્પિડન્સ ને z કહેવાય। ઓકે ને z ની કિંમત તો આપણે હમણાં કીધી ચાલો કેટલી કીધી વર્ગમૂળમાં r² + xc નો વર્ગ। xc પાછું કહી દઉં શું છે કેપેસિટિવ રિએક્ટન્સ છે એનું મૂલ્ય કેટલું થાય xc બરાબર 1/ωc કેપેસિટિવ રિએક્ટન્સ। ઓકે ચાલો એમનો ભેગો ગ્રાફ દોરીએ આપણે હવે। ઓકે ચાલો અને હમણાં આના ઉપરથી લખી શકાય થોડુંક પ્રવાહ આપણને કેટલો મળ્યો તો કે પ્રવાહ મળ્યો I બરાબર im sin ωt + 5 તો કહી શકાય પ્રવાહ છે વોલ્ટેજ કરતાં 5 જેટલો આગળ છે। પ્રવાહ વોલ્ટેજ કરતાં 5 જેટલો આગળ છે 5 જેટલો આગળ છે ને આકૃતિ દોરતા આવડે આપણને। ચાલો પેલા વોલ્ટેજ તો આપણે દર્શાવી દેવાનો ચાલો આપણે વોલ્ટેજ તો દર્શાવી દીધો। ઓકે આપણે વોલ્ટેજનું મૂલ્ય દર્શાવી દીધું। હવે પ્રવાહ દર્શાવવો છે કેવો દર્શાવવાનો છે આ ωt છે પ્રવાહ કેવો દર્શાવવાનો છે 5 જેટલો આગળ છે। ચાલો આગળ છે એટલે અહીંથી ચાલુ કરશું આપણે આમ ન્યૂનતમ છે ત્યાં કેવો છે થોડોક મહત્તમ હશે। ઓકે તો આપણે પ્રવાહનું મૂલ્ય દર્શાવી દીધું છે તો આ 5 જેટલો કેવો છે આગળ છે આ 5 જેટલો કેવો છે આગળ છે પ્રવાહ। ઓકે પાછળ હોત તો આપણે અહીંથી ચાલુ કરત એને આપણે જેવી રીતે RL પરિપથ તેમાં અહીંથી ચાલુ કર્યો હતો પ્રવાહ કારણ કે એમાં 5 જેટલો કેવો આવે પાછળ આવે છે એમાં આગળ છે એટલે અહીંથી આગળથી ચાલુ કરશું આ 0 હોય ત્યારે આ ચાલુ થઈ ગયું હોય। ઓકે તો બીજું દોરી હવે આપણે બીજું હમણાં વાત કરી હતી કે z બરાબર શું મળ્યું હતું તો કે z બરાબર વર્ગમૂળમાં r² + xl²। હવે આની આકૃતિ દોરવી તો દોરતા આવડી જાય જો ચાલો આ બાજુ r હશે આ બાજુ xl હશે એનું પરિણામ શું છે આપણને z હશે। ઓકે તો આના પરથી મળીએ ને z બરાબર r² + xl² વર્ગમૂળમાં આને આપણે સદિશ સ્વરૂપે આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું અને આ ખૂણો કેટલો છે 5 છે। ચાલો tan phi કોઈ પૂછે tan phi કેટલા મળે આપણને તો tan phi બરાબર શું મળે xc ના છેદમાં r xc ને ખૂણાની સામેની બાજુ xc છેદમાં પાસેની બાજુ r tan phi બરાબર તો આ રીતે આપણે આ શ્રી શ્રેણી પરિપથ છે એ આપણે પૂરો કરી દીધું। ઓકે તો ધારો કે આપણે LC શ્રેણી પરિપથ જોઈએ કેવો જોઈએ
એલસી શ્રેણી પરિપથ, એલસી શ્રેણી પરિપથ એ આપણે ચોપડીમાં છે નહીં ટોપિક, પણ આપણે વધારે જોઈએ કારણ કે નકર એ ન જોઈએ તો આગળ પછી આપણને માહિતી મળી જ જાય છે એલસી શ્રેણી પરિપથની, પણ તોય આપણે થોડીક માહિતી લઈએ. ઓકે, એલસી શ્રેણી પરિપથની, એલ સી શ્રેણી પરિપથ. તો હવે એલ અને સી ને ભેગા કરીએ આપણે. પહેલા આર અને સી ને ભેગા કર્યા, આર અને એલ ને ભેગા કર્યા. હવે આપણે ઇન્ડક્ટર જોડીએ. ચાલો ઇન્ડક્ટર જોડી દીધો અને બીજું શું જોડવાનું છે? કેપેસિટર જોડી દીધો. બંનેને આપણે શું લાગ્યું? એસી વોલ્ટેજ લાગુ પાડી દીધા. ચાલો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી એસી વોલ્ટેજ લાગુ પાડી દીધા. ઇન્ડક્ટર આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જાય? તો કે આ એલ છે, આ સી છે, આ વી એલ. ઓકે, અને અહીંયા વી સી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો હવે આપણે ડાયરેક્ટ સૂત્રમાં મુક્ત આવડી જાય. તો ઇન્ડક્ટર આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો કે વી એલ બરાબર એનું મહત્તમ મૂલ્ય અને અહીંયા સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 આવશે. ઇન્ડક્ટર માટે શું આવશે? પ્લસ પાઈ બાય 2 આવશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો આવે? પ્લસ પાઈ બાય 2. અને હમણાં જ આપણે વાત કરી તે જ પ્રમાણે કેપેસિટરમાં શું આવશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ઓકે, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો અહીં વી કેપેસિટર આગળ વીએમસી સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ઓકે, આ રીતે આવશે. તો જો આપણને એક અંદાજો આવી ગયો. જો આનો પાઈ બાય 2 પ્લસ છે અને આનો પાઈ બાય 2 માઇનસ છે. ઓકે, તો બંને વિરુદ્ધ દિશામાં થશે. આકૃતિ દોરતા આપણે જોઈએ તો જો આપણે ધારો કે અહીંયા ઇન્ડક્ટર છે એવા પ્લસ પાઈ બાય 2 છે, એટલે આપણે ઉપર દોરીએ. ઓકે, આ વીએલ ઉપર દોરીએ. ઓકે, તો વીએલ ક્યાં આવશે મિત્રો? આ વીસી ક્યાં આવશે? નીચે આવશે. ક્યાં આવશે? નીચે આવશે. તો આના ફેઝર ડાયાગ્રામ થઈ ગયું. શા માટે? કારણ કે વીસી કેવો છે? માઇનસ પાઈ બાય 2 છે, એટલે નીચે આવશે. ઓકે, તો આ રીતનું આપણને મળે. ધારો કે તમને કન્ડિશન આપ્યું, આજનો ફેઝર ડાયાગ્રામ આપણને મળ્યો. ધારો કે આપણને કન્ડિશન આપે, આમાં આપણને કન્ડિશન આપે. ધારો કે ઇન્ડક્ટરનો વોલ્ટેજ છે કેસ 1 લઈએ. ઇન્ડક્ટરનો વોલ્ટેજ મોટો હોય વીસી કરતાં. આ કિંમત ખૂબ જ મોટી છે, એટલે આપણે મોટો સદિશ દોરીએ. આ કિંમત કેવી છે? નાની છે. કિંમત કેવી છે? નાની છે. ત્યારે શું થઈ જાય? તો કે આવી કિંમત હોય ત્યારે આપણે પરિણામી સદિશ જોતો હોય તો શું કરવું પડે? તો કે આની બાદબાકી કરીએ. એક આ તરફ છે, જો એક આ તરફ સદિશ હોય, એક આ તરફ સદિશ હોય, એનું પરિણામી જોતું શું કરવું? બેની બાદબાકી કરવી પડે. બે એક દિશામાં હોય તો શું કરવું પડે? સરવાળો કરવો પડે. તો જો બે વિરુદ્ધ દિશામાં છે એની બાદબાકી કરીએ તો આપણે જોઈએ. ચાલો વીસી આમાંથી બાદ કરી દઈએ. એટલો ભાગ આમાં બાદ કરી દઈએ તો એટલો ભાગ આપણને મળશે. ઓકે, ચાલો એટલો ભાગ આપણે આ બાદ કરી દીધો. શું છે? વીએલ માઇનસ વીસી કરી દીધો. તો આ ભાગ આપણને શું મળ્યો? વીએલ માઇનસ વીસી. વીએલ માઇનસ વીસી. તો આના માટે ઇમ્પિડન્સ શું મળશે? અવરોધ હવે ગોતો હોય તો ઇમ્પિડન્સ કેટલો મળશે? તો કે પરિણામી સુધી શું મળ્યો આપણને? વીએલ માઇનસ વીસી, એટલે એક્સ એલ માઇનસ એક્સ સી કહેવાય. બેનો આપણે ઇમ્પિડન્સ રિએક્ટન્સ બેનો બાદ કરી દઈએ. ઓકે, તો ચાલો આવું આપણને મળ્યું છે. હવે બીજી કન્ડિશન ઘણા કે, અને આમાં જો ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરનો વોલ્ટેજ વધારે છે, ઇન્ડક્ટરનો વોલ્ટેજ વધારે છે, ત્યારે શું થઈ જાય? તો કે પરિપથ કેવો બની જાય? આવો કેસ હોય જ્યારે કેસ 1 કહીએ આપણે. ઇન્ડક્ટર મોટો હોય ત્યારે પરિપથ કેવો થઈ જાય? ઇન્ડક્ટિવ બની જાય. કેવો બની જાય? ઇન્ડક્ટિવ. ઇન્ડક્ટિવ એટલે પરિપથમાં મેઇન કોનું ચાલે? તો કે ઇન્ડક્ટરનું ચાલે, કારણ કે ઇન્ડક્ટરનું કિંમત મોટી છે, એટલે ઇન્ડક્ટર છે એ મેઇન કામ કરે. તો પરિપથ કેવું બની જાય? ઇન્ડક્ટિવ બની જાય. અને ઇન્ડક્ટિવ બની જાય તો આ બધું ઇન્ડક્ટિવ જ લેવું પડે આપણે. ઓકે, તો કહી શકાય કે આ વોલ્ટેજ આગળ છે, મતલબ પ્રવાહ કેવો હોય છે? ઇન્ડક્ટર હવે મેઇન છે આપણાનો. કેપેસિટર કાઢ નાખવાનું. હવે ઇન્ડક્ટર જેવું કામ કરશે એવું સર્કિટમાં બધું થાય. તો ઇન્ડક્ટરમાં આપણે જોઈએ વોલ્ટેજ કેવો છે? પાઈ બાય 2 જેટલો આગળ છે, તો પ્રવાહ કેવો હશે? પાઈ બાય 2 જેટલો પાછળ હશે. તો સર્કિટ કેવી બની ગઈ? ઇન્ડક્ટિવ. એટલે પ્રવાહ છે એ પાઈ બાય 2 જેવો કેવો થઈ જાય? પાછળ. કોના કરતાં? વોલ્ટેજ કરતાં.
આમાં કેસ 2 તમને દર્શાવી દઉં સામાન્ય રીતે. કેસ 2 ધારો કે કેપેસિટર મોટું છે ને આ વિભાગ મોટો છે, તો કોણ હવે સર્કિટ કેવી બની જાય? પરિપથ કેવો બની જાય? કેપેસિટિવ પરિપથ બની જાય, કારણ કે કેપેસિટર મેઇન ભાગ ભજવશે. હવે કેપેસિટરની વાત કરીએ તો વોલ્ટેજ કેવો છે? π/2 જેટલો પાછળ છે, મતલબ વોલ્ટેજ પાછળ છે તો પ્રવાહ કેવો હશે? π/2 જેટલો આગળ હશે. તો કહી શકાય કે પ્રવાહ છે એ π/2 જેટલો આગળ છે. કોના કરતા? તો કે વોલ્ટેજ કરતા. ઓકે, ધ્યાન રાખજો, પ્રવાહ π/2 જેટલો આગળ છે, પણ કોના કરતા? વોલ્ટેજ કરતા. અને તો એલસી શ્રેણી પરિપથ છે આ રીતે મળે. ઓકે, સામાન્ય છે આ એલસી શ્રેણી પરિપથ. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે. હવે એલસીઆર શ્રેણી પરિપથની વાત કરીએ. કોની વાત કરીએ? એલસીઆર શ્રેણી પરિપથ. ઓકે, તો આ એલસીઆર શ્રેણી પરિપથ છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એલસીઆર શ્રેણી પરિપથ. ચાલો, એલસી અને આર ત્રણેયને ભેગા કરવાના. શ્રેણી પરિપથ. ચાલો, આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. ચલો, એલસીઆર શ્રેણી પરિપથમાં જો આપણે કોને જોડવાનો છે? તો કે એક ઇન્ડક્ટરને જોડી દઈએ પહેલા, એલ છે, પછી શું છે? કેપેસિટર છે, પછી શું છે? અવરોધ છે. ચાલો, ત્રણેય ભેગા કરી દીધા. ત્રણેયને આપણે એસી વોલ્ટેજ સાથે લાગુ પાડી દીધા. અહીંયા વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી વોલ્ટેજ લાગુ પાડી દીધો છે. આની આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વીએલ કહીએ. ઓકે, અહીંયા વીસી કહીએ, અને અહીં વીઆર કહીએ. અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આર, આ સી છે અને આ છે એલ છે. ઓકે, ચલો આપણે ત્રણેય માટે સૂત્ર લખતા આવડી જાય. હમણાં ત્રણેયમાં જે આપણે ત્રણેય પરિપથ જોયા એમાં અવરોધ આગળ સ્થિતિમાન કેટલો હતો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો કે વીએમ આર અને સાઇન ઓમેગા ટી જેટલું લાગુ પાડ્યો છે એના જેટલી કળા તફાવતમાં બંને કળા તફાવત સમાન છે. પછી કેપેસિટર માટે તો કે કેપેસિટર માટે સર આપણને ખ્યાલ છે, હમણાં જ કેપેસિટર માટે જોયું હતું વીએમ અહીંયા સી અને સાઇન. કેપેસિટરમાં જોયું હતું ઓમેગા ટી માઇનસ π/2 જેટલો વોલ્ટેજ કેવો હોય? પાછળ હોય. અને ઇન્ડક્ટરમાં પાછો જોયું તેમ જ વીએમ સી ઇન્ડક્ટરમાં કેવો હોય? આગળ હોય π/2 જેટલો વોલ્ટેજ. ઓકે, ત્રણેયમાં જે સૂત્ર લખાતા એ સૂત્ર આપણે પાછા લખી નાખવા. કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે અને અવરોધ માટે જે લખાતા એ જ લખી નાખવાનું. તો આના પરથી ખ્યાલ પડે, જો પ્રવાહ છે લાગુ પડેલ વોલ્ટેજ આ બે સમાન કળામાં છે, એના પરથી આવી આકૃતિ બને આપણને. તો ચાલો, અવરોધ આ થઈ ગયો આર. ઇન્ડક્ટર કેવો છે? ઇન્ડક્ટર ચાલો એક્સ એલ જોઈએ તો π/2 જેટલો પ્લસ છે તો ઉપર આવશે એક્સ એલ. આ કેવો છે? π/2 જેવો પાછળ છે તો એક્સ સી પાછળ આવશે. તો આ રીતે આપણે ડાયાગ્રામ બનાવી શકીએ. ફેઝર ડાયાગ્રામ કેવો બને? આ રીતે બને. આ π/2 જેટલો આગળ છે ઇન્ડક્ટર, આ કેપેસિટર π/2 જેટલો પાછળ છે. પણ આમાં અલગ અલગ કેસ લઈએ તો ઘણો બધો સવાલ છે, આપણે મોટો થઈ જાય. કારણ કે પેલા એક્સએલ મોટો લઈએ તો શું થાય? એક્સસી મોટો લઈએ તો શું થાય? ચલો, એ કન્ડિશન આપણે જોઈએ. હવે તો પેલો કેસ લઈએ આપણે, કેસ નંબર 1 કે એક્સએલ. એક્સએલ મેં તો તમને પાછું કહી દો. એક્સએલ એટલે શું થઈ જાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એક્સસી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. ચલો, એક્સએલ એટલે બરાબર શું થઈ જાય? તો કે ઓમેગા એલ લખાય. અને એક્સસી બરાબર શું લખાય? તો 1/ઓમેગા સી. બંને અવરોધ જેવું કામ કરે છે. ઓકે, બંને શું કામ કરે? અવરોધ જેવું કામ કરે છે. ચાલો, હવે પેલી કન્ડિશન લઉં કે ઇન્ડક્ટર છે એનો અવરોધ કેવો છે? રિએક્ટન્સ મોટો છે, હે ને? એક્સસી કેવો છે? નાનો છે. ત્યારે શું કન્ડિશન થાય એ આપણે જોવું છે. ચાલો, તો આકૃતિ દોરી આપણે આ રીતની. ઓકે, તો જોઈએ આપણું આ શું? તો અવરોધ આ બાજુ આવે છે. ચાલો, આપણું આ શું છે? એક્સસી છે અને આપણી પાસે એક્સએલ છે. તો આકૃતિમાં જોતા તમને લાગે કે એક્સસી આપણે કેવો દોર્યો છે? નાનો છે. અને એક્સએલ કેવો છે? મોટો છે. ત્યારે શું થાય આપણે જોવાનું છે. ચલો, એક્સસી આમાંથી બાદ કરી દઉં. ધારો કે એક્સએલ ધારો કે એટલી લંબાઈ છે, એક્સએલ લંબાઈ ધારો કે આમાંથી બાદ કરી દઉં એક્સસી લંબાઈ, તો ધારો કે એટલું આપણે બાદ કરી દઉં. ચાલો, આ ધારો કે એક્સસી જેટલું છે. ઓકે, એક્સસી જેટલું મેં બાદ કરી દીધું. તો બાકી કેટલું વધે આમાંથી? તો કે બાકી વધે એક્સએલ માઇનસ એક્સસી બાદ કર્યું એટલું વધે આપણી પાસે.
ઓકે, XC જેટલો ભાગ હતો એટલામાંથી આપણે બાદ કરી દીધો, તો વધે એટલો ભાગ શું કહેવાય? વધે એટલા ભાગને કહેવાય XL માંથી XC જેટલો બાદ કરી દીધો. ઓકે, એટલો ભાગ હતો વધ્યો. હવે ચાલો, હવે આનો પરિણામી આપણને ક્યાં મળશે? તો કે આનો ધારો કે XL - XC ને અવરોધ એનો પરિણામી ધારો કે આપણને અહીંયા મળે છે, પણ કેટલા ખૂણે મળે છે ખબર નથી, તો ખૂણાને કહી દઉં 5. ઓકે, આ બેનો પરિણામી મળે ધારો કે અહીંયા મળે છે, પણ કેટલા ખૂણે મળે છે મને ખ્યાલ નથી, એટલે આપણે ખૂણો કહી દીધો 5 કહી દીધો. R અને XL - C નો પરિણામી આપણને રિએક્ટન્સ. રેડી? ચાલો, આને હું કહી દઉં Z પરિણામી. ઓકે, તો આ અંતર કેટલું થાય? આ અંતર સરખું થાય ને, XL - XC છે ધારો કે આ Z ને થોડુંક આપણે લંબાવી દઈએ. ઓકે, તો જો આ XL - XC છે, તો આ અંતરે કેટલું થાય? આ અંતર XL - XC થાય. તો પાયથાગોરસનો તમે પ્રમેય વાપરો તો Z બરાબર કેટલો મળે? Z એટલે ધારો કે આ પરિણામી સદિશ. પાયથાગોરસનો પ્રમેય એટલે Z બરાબર શું થઈ જાય? વર્ગમૂળમાં આ બાજુનો વર્ગ ને વર્ગમૂળમાં આ બાજુનો વર્ગ. ચાલો, વર્ગમૂળમાં આ બાજુ કઈ છે? R છે, એનો વર્ગ. આ બાજુ કઈ છે? XL - XC એનો વર્ગ. ઓકે, અને બીજું શું આવશે? અને તો tan phi મેળવવા હોય તો tan phi મળી જાય. tan phi બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે ખૂણાની? XL - XC, અને પાસેની બાજુ કેટલી છે? અવરોધ R. ઓકે, ચાલો, આ મળી ગયું આપણને. ઓકે, તો આના પરથી કહી શકાય એક વાક્ય, આમાં કોણ મોટું છે? XL મોટો છે XC કરતા, એટલે પરિપથ કોના જેવો બની જાય? તો પરિપથ બને, હમણાં જ વાત કરી હતી, પરિપથ ઇન્ડક્ટિવ પરિપથ બની જાય. ઇન્ડક્ટિવ પરિપથ બની જાય, કારણ કે ઇન્ડક્ટિવ છે, XL કેવો છે? મોટો છે, એટલે પરિપથ કેવો બની જાય? ઇન્ડક્ટર જેવો બની જાય. તો ઇન્ડક્ટરમાં આપણને ખ્યાલ છે, ઇન્ડક્ટરમાં શું કીધું છે? વોલ્ટેજ π/2 જેટલો આગળ છે, તો પ્રવાહ શું થઈ જાય? પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 અથવા 5 લઈએ. π/2 તો આવશે જ નહીં, કારણ કે આ ખૂણો કેટલો બને છે? 5 બને છે. 5 જેટલો પાછળ છે. ચાલો, જોયું કે ઇન્ડક્ટિવ પરિપથ બની જાય છે, કારણ કે ઇન્ડક્ટરનો આપણે રિએક્ટન્સ કેવો લીધો છે? મોટો લીધો છે. ઓકે, અને કેનો ઇમ્પિડન્સ યાદ રાખજો. ઇમ્પિડન્સ કેટલો મળે છે? R² પ્લસ કૌંસમાં XL - XC નો વર્ગ. હવે કેસ 2 જોઈએ આપણે. શું જોઈએ? કેસ 2 જોઈએ. ચાલો, કેસ 2 જ લઈએ આપણે. તો કેસ 2 છે, એમાં આપણે શું કરવાનું છે? તો કેમ આપણે કેપેસિટરનું રિએક્ટન્સ મોટો લઈએ ઇન્ડક્ટર કરતાં. ઓકે, તો એમાં પરિપથ કેવો બનશે? તો કે આપણો અવરોધ R હતો, આપણે એટલો જ લઈએ આ કેપેસિટરનો ઇન્ડક્ટરનો રિએક્ટન્સ, અને કેપેસિટર કેવો લઈએ? મોટો લઈએ, XC. ઓકે, ચાલો, આમાં XC એટલે XC નો આપણે રિએક્ટન્સ કેવો લીધો છે? મોટો લીધો છે. ચાલો, XC ની કિંમત તો નાની છે, એ ધારો કિંમત એમાંથી નાની બાદ કરી દઈએ, તો XL ધારો કે બાદ કરી દઈએ, તો એટલી કિંમત કેટલી વધે? તો XC - XL જેટલી કિંમત વધે. ઓકે, XC ની કિંમત આપણે બાદ કરી દીધી, XL ની કિંમત, XL જેડી લંબાઈ હતી એ આપણે અહીંથી બાદ કરી દીધી, તો વધે કેટલી કિંમત આપણે? તો XC માંથી XL બાદ કરી દીધા, એટલી કિંમત આપણી પાસે વધે. ચાલો, પરિણામે આપણને મળે છે, ધારો કે અહીંયા પરિણામે આપણને મળે છે અહીંયા Z પરિણામી મળે છે. ડી આપણે અવરોધ એને આપણે Z કહીએ, ડી આપણે એને શું કહીએ? ઇમ્પિડન્સ Z કહીએ. ચાલો, એ કેટલો મળે છે ખબર નથી. આપણે ધારો કે અવરોધ સાથે ખૂણો 5 બનાવે છે, તો આમાંથી આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આવડી જાય. પાયથાગોરસના પ્રમેય મુજબ Z નું મૂલ્ય આપણને ગોતતા આવડી જાય. કેટલું મળે આપણને? તો કે Z નું મૂલ્ય પાયથાગોરસના પ્રમેય મુજબ આ XC - XL છે, તો આ શું થઈ જાય? XC - XL થઈ જાય. તો આ ત્રિકોણ થઈ જાય આખો. જો આ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરવો હોય તો આ કર્ણ એટલે Z બરાબર એક બાજુનો વર્ગ એટલે આ થઈ જાય, અને એક બાજુનો વર્ગ એટલે R. તો R નો વર્ગ પ્લસ XC - XL એનો વર્ગ. અને tan phi જોતા હોય આકૃતિ પરથી, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, XC - XL છેદમાં R.
તો અહીંયા આપણને ખ્યાલ પડી ગયો આ કેસમાં શું જાય XC ગ્રેટર ધેન XL હોય તો પરિપથ કેવું બની જાય તો કેપેસિટિવ પરિપથ બને છે કેપેસિટિવ પરિપથ બને છે અને કેપેસિટિવ પરિપથ બનતો હોય તો આપણને ખ્યાલ છે કેપેસિટરમાં શું હોય તો કે કેપેસિટરમાં હમણાં વાત કરી હતી કેપેસિટર માટે વોલ્ટેજ કેવો હોય π/2 જેટલો પાછળ હોય તો પ્રવાહ કેવો હોય π/2 જેટલો આગળ હોય ચાલો તો પ્રવાહ π/2 જેટલો π/2 मतलब 5 જેટલો આગળ છે વોલ્ટેજ કરતા 5 જેટલો આગળ છે ઓકે તો ઘણી વખત આપણને પૂછે ધારો કે તમને મહત્તમ મૂલ્ય પણ ગોતવાનું કે કરંટનું મહત્તમ મૂલ્ય એટલે Vm/Z આવે તો જો પેલી કન્ડિશન હું તો આપણે XL મોટો લીધો તો એમના માટે Im જોતો હોય તો કેટલો મળે તો Im બરાબર Vm તો એમના છેદમાં ઇમ્પિડન્સ કેટલો મળતો વર્ગમૂળમાં r² પ્લસ આમાં જો XL મોટો છે એટલે XL પહેલા આવશે XL - XC નો વર્ગ ઓકે તો આવું સૂત્ર મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણને આવું મળે ઓકે બીજો કેસ તો આપણી પાસે શું હતો તો કે આ જ કેસ ઓકે XC ગ્રેટર ધેન XL એમાં મહત્તમ પ્રવાહનું સૂત્ર શું મળે Im બરાબર Vm ના છેદમાં વર્ગમૂળમાં r² પ્લસ XC માઇનસ XL નો વર્ગ અહીંયા L માઇનસ C આવશે અહીંયા C માઇનસ L આવશે તો બંને માટે આપણને મહત્તમ પ્રવાહનું સૂત્ર જોતું હોય આવું છે આપણી પાસે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણને બંને માટે મળે આવી રીતે Vm ના છેદમાં Z ની કિંમત બંને જગ્યાએ આપણે મૂકી દેવાની ધારો કે આપણને કેસ 3 લઈએ કેસ 3 શું હતો ધારો કે XL ને XC બે સરખા હોય બે કેવા હોય સરખા હોય અને બે સરખા હોય તો આપણને ખ્યાલ પડી જાય બે સરખા હોય તો ઇમ્પિડન્સ કેટલો મળે Z હવે I સરખો છે I સરખો છે તો બાદબાકી કેવી થઈ જાય 0 થઈ જાય શું થઈ જાય બાદબાકી 0 થઈ જાય તો વધે આપણી પાસે ખાલી શું અવરોધ વધે તો અવરોધ જેવું સર્કિટ આખી કામ કરે ખાલી અવરોધ જોડેલો હોય સર્કિટમાં એવી રીતે આખી સર્કિટ કામ કરે તો Z બરાબર આપણને શું મળે R મળે અને જો અહીંયા XL અને XC બંને સમાન મૂલ્યના હોય એક ઉપર નીચે બે સમાન મૂલ્યના હોય XL અને XC તો બંને એકબીજાની અસર કેવી કરે નાબૂદ કરે તો આપણી પાસે વધે ખાલી અવરોધ જ વધે તો એનો તમને જે ફેઝર ડાયાગ્રામ કઈ રીતે દોરાય તો અવરોધ R ઓકે એમાં આપણે પ્રવાહ દર્શાવી દઈએ I તો આ રીતનો આપણે ડાયાગ્રામ મળે કારણ કે આપણે XL અને XC છે તો બંને વિરુદ્ધ દિશામાં અસર કેવી કરે પોતાની અસર એકબીજાની અસર કેન્સલ કરી નાખે ઓકે તો આ રીતે કેસ 3 આ રીતે LCL શ્રેણી પરિપથ છે ખૂબ જ મહત્વનો છે ઓકે થેન્ક યુ વેરી મચ